આમોદનું મુખ્ય બજાર રખડતા પશુઓથી ઘેરાયું. વારંવાર મીડિયામાં અહેવાલો છતાં તંત્ર જાણે અજાણ. ધમધમતા બજાર વચ્ચે બેફામ પશુઓનો અડિંગો. વેપારીઓ રાહદારીઓમાં ભય, તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો. આમોદના મુખ્ય બજાર વિસ્તારમાં રખડતા પશુઓનો અડિંગો ફરી જામી ગયો છે. ધમધમતા બજાર વચ્ચે રસ્તા ઉપર બેફામ ફરતા પશુઓને કારણે વેપારીઓ, રાહદારીઓ તેમજ ખરીદી માટે આવતા લોકોમાં ભય અને અસુરક્ષાની લાગણી જોવા મળી રહી હતી. મુખ્ય બજારમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. આવી સ્થિતિમાં રસ્તો વચ્ચે અચાનક રખડતા પશુઓ આવી જતા વાહન ચાલકો માટે પણ ગંભીર મુશ્કેલી ઊભી થાય છે. પશુઓના કારણે કોઈ વાહન ચાલકનું સંતુલન બગડે અથવા અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ હવે સ્થાનિકોમાં ઉઠવા લાગ્યો છે. ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે રખડતા પશુઓની સમસ્યા વધુ જોખમી બની શકે છે. જાહેર અને અત્યંત વ્યસ્ત બજાર વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી આ સમસ્યાનો કાયમી ઉકેલ કેમ લાવવામાં આવતો નથી તે સવાલ પણ હવે ઉગ્ર બન્યો છે. વારંવાર મીડિયામાં અહેવાલો પ્રકાશિત થવા છતાં તંત્ર જાણે અજાણ. રખડતા પશુઓની સમસ્યા અંગે અગાઉ પણ મીડિયા દ્વારા અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેમ છતાં મુખ્ય બજારની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો નથી. વારંવાર અહેવાલો અને રજૂઆતો કરવા છતાં જો સમસ્યા યથાવત રહેતી હોય તો તંત્ર દ્વારા અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી? કેટલા રખડતા પશુઓ પકડવામાં આવ્યા? તેમને ક્યાં ખસેડવામાં આવ્યા? અને ફરીથી તેઓ બજારમાં ન આવે તે માટે શું કાયમી વ્યવસ્થા કરવામાં આવી? તેવા સવાલો ઊભા થયા છે. શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોતું રહ્યું છે? રખડતા પશુઓને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવા માટે તેઓ ફરીથી મુખ્ય બજારમાં ન ઘૂસે તે માટે કાયમી વ્યવસ્થા કરવી જરૂરી છે. માત્ર એકાદ દિવસની કામગીરીથી નહીં, પરંતુ સતત દેખરેખ અને અસરકારક આયોજનથી જ આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. અકસ્માત બાદ કાર્યવાહી નહીં, અકસ્માત પહેલા જ સાવચેતી જરૂરી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને ત્યારબાદ તંત્ર દોડતું થાય તે પહેલા જ મુખ્ય બજારની આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. આમોદના મુખ્ય બજારને રખડતા પશુઓના અડિંગાથી મુક્ત કરી રાહદારીઓ, વેપારીઓ અને વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હવે જવાબદાર તંત્ર ક્યારે જાગશે કે પછી કોઈ મોટી દુર્ઘટના બાદ જ તંત્રની આંખ ખુલશે તે જોવું રહ્યું. રિપોર્ટર અંગુની ઝાકીર, ભરૂચ.